પ્રભુના શાસનની ક્ષમાપના એ માફી નથી, કેમ કે માફ કરવા માટે પણ અપરાધને યાદ કરવો પડે છે કે કોઈકે મારું શું બગાડ્યું હતું. આ ક્ષમાપના એટલે માફી નથી, ક્ષમાપના એ મૈત્રી છે. અપરાધને યાદ કરવો પડે એ લૌકિક ક્ષમાપના થઈ. અપરાધ યાદ જ ન આવે ને સામેવાળો મિત્ર લાગે એ લોકોત્તર ક્ષમાપના થઈ. સામેવાળાને માફ કરવા નીકળો છો તો સમજજો કે લૌકિક કક્ષાએ છો. સામેવાળાનો અપરાધ દેખાતો જ નથી, એવો પ્રેમ હૈયામાં વિલસી રહ્યો છે, તો લોકોત્તર ક્ષમાપનામાં છે. તકલીફ એટલી જ થઈ રહી છે જે તકલીફ ધૃતરાષ્ટ્રને થઈ હતી. સંજય જ્યારે પૂછે છે એને કે કૌરવ અને પાંડવ બંને તમને વડીલ તરીકે જુએ છે, બંને તમને પિતાના સ્થાને જુએ છે, બંને તમારા દીકરા જેવા છે. તમે પણ જાણો છો કે પાંડવો સાચા છે, કૌરવો ખોટા છે. તમે પણ જાણો છો ન્યાય પાંડવોના પક્ષે છે, કૌરવોના પક્ષે અન્યાય છે. શા માટે તમે દુર્યોધન અને કૌરવોનો પક્ષ લઈ રહ્યા છો? અને ધૃતરાષ્ટ્રે જે જવાબ આપ્યો તો એમાં માનવ સ્વભાવ ખુલ્લો થયો છે. ધૃતરાષ્ટ્રે જવાબ આપ્યો કે કૌરવો પારકા નથી લાગતા અને પાંડવો પારકા લાગે છે. કૌરવો મારા લાગે છે, પાંડવો પારકા લાગે છે. એક મામક છે, એક પર છે. જિંદગીમાં આ જ પરિસ્થિતિ આપણી થઈ ગઈ છે. કેટલીક વસ્તુઓ, કેટલીક વ્યક્તિઓ, કેટલીક ઘટનાઓ, કેટલાક વિચારો એ મને પોતાના લાગે છે અને એના સિવાયનું બધું પારકું લાગે છે. જ્યાં પારકું છે ત્યાં મારી અમાયત્રી છે, જ્યાં પોતાનું છે ત્યાં મારી મૈત્રી છે. અને આ જે સીમિત મૈત્રી એ આપણો રાગ બની ગયો છે અને આને જ આપણને ભટકાવ્યા કર્યા છે. આજે એ સીમિતને ઓળંગી અને નિસ્સીમ સીમાતીત પ્રેમમાં પગ મૂકવો છે. ક્ષમાપનાનો અર્થ માત્ર મિચ્છામી દુક્કડમ નથી થતો. ક્ષમાપનાનો અર્થ માત્ર કોઈને માફ કરી દેવાય નથી થતો. ક્ષમાપનાનો અર્થ થાય છે કોઈની આગળ હાથ લંબાવો કે મારે તમારા મિત્ર બનવું છે, તમે મને મિત્ર તરીકે સ્વીકારશો. ક્ષમાપનાનો અર્થ થાય છે કે ગઈકાલ સુધી મારી અને તમારી વચ્ચે જે પણ હતું એ ભૂતકાળ હતો, જે આજે હું વિસરી ચૂક્યો છું, વિસરવા માટે તૈયાર છું, એમની વિસરી ચૂક્યો છું. એક નવી શરૂઆત કરવી છે, તમે તૈયાર છો? ક્ષમાપના તમને એ સંબંધ સુધી લઈ જાય છે કે જે સંબંધ તમે એકબીજામાં હાથમાં હાથ પરોવીને પ્રભુના માર્ગે થોડાક ડગલા આગળ વધી શકો છો. ક્ષમાપના તમને એ મૈત્રી ભાવ સુધી લઈ જાય છે કે કોઈ પડે, આખડે, તૂટી જાય, ફૂટી જાય, ગબડી પડે, તમે એને હાથ પકડીને બેઠો કરો છો કે ચલ દોસ્ત, પ્રભુના માર્ગે ચાલી નીકળીએ. ક્ષમાપના તમને સ્વ અને પર બંનેના કલ્યાણમાં નિમિત્ત બનવાનું શીખવે છે. ક્ષમાપના તમને એ મૈત્રી ભાવ સુધી લઈ જાય છે કે અરહંત તમારી સામે ન હોય, તમારી અંદર હોય. આપણે અત્યાર સુધી એક જ અરિહંતની ઉપાસના કરી છે કે જે મારી સામે બેઠા છે, જે મારી સાથે છે, એવા અરિહંતને હું ભૂલી ચૂક્યો છું. પરમાત્માનું દર્શન કરવા માટે બાકીના પર્વો છે, પરમાત્માને અંદર અનુભવવા માટે પર્યુષણ મહાપર્વ છે. તમારી અંદર જે ક્ષણે મિત્તિમે સવ્વ ભૂયેસુ આ નાદનો વિકાસ થાય છે, એ ક્ષણે તમારી અંદર જ આર્હંત્ય પ્રગટતું હોય છે. આર્હંત્ય એને હંમેશા આપણે સામે જોયું છે, અંદર નથી તપાસ્યું. આર્હંત્ય શોધ્યું છે દેરાસરમાં, આર્હંત્ય શોધ્યું નથી દુનિયામાં.